સુરતમાં તહેવારો સમયે ખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા। ગુરુવારે દશેરાના તહેવારે ફાફડા જલેબીનું ધોમ વેચાણ થાય તે પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। સુરતમાં તહેવારોને લઈ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો, જેના કારણે ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા। ગુરુવારે દશેરા તહેવારને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબી વેચાણ કરતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા। સુરતમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબી મોટા પ્રમાણમાં લોકો આરોગતા હોય છે। દશેરાએ લાખો ટન ફાફડા જલેબી આરોગાય છે। દેખી આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીના નમૂના લેવાયા, નમૂના સીલ કરી લેબોરેટરીમાં મોકલાશે। રિપોર્ટ નેગેટિવ આવશે તો કડક કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું છે। હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। કેટલી ટીમ બનાવી માટે સેમ્પલ કેટલા આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચનાઓએ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણ બનાવતી તથા વિચાર કરતી સંસ્થાઓની આજે તપાસ કરવામાં આવી રહી છે અને સદર સંસ્થાઓમાંથી ફાફડા, જલેબી, પાપડી વગેરેના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે। બધા નમૂનાઓ લઈ પૃથ્થકરણ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પાસે મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ 6 થી 7 દરોમાં 8 થી 10 જેટલી ટીમો નમૂના લેવા અંગેની કામગીરી કરી રહી છે। આમાં કયા પ્રકારનું મિશ્રણ કરી શકો છો? ફાફડા જલેબીમાં કયો સોડા વાપરે છે, કયો ફૂડ કલર જલેબીમાં કઈ રીતનું વાપરે છે તે અંગેની તપાસ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।